આપણને છે ને મિચોલા થી છે ને જંગલમાં દોડી શકે છે. બાકીના બધાનો વિડીયો ઓફ. ખાલી ઝેડનો જ વિડીયો ઓન હોવો જોઈએ, બાકીના બધાનો વિડીયો ઓફ, નહીતર લેફ્ટ થઈ જશે. હા, સિંહ જે છે એ જંગલમાં દોડી શકે છે. અને ઊંટ જે છે એ હા. રણમાં ચાલી શકે છે. તો ઊંટ શું કે છે કે હા ઊંટ એવું કે છે કે તું જંગલમાં દોડી શકો છો અને તારા પગમાં કાંટા નથી વાગતા, પણ તું ક્યારેય તે રણની અંદર કાલે રણમાં નથી દોડી શકતો. 1 કિલોમીટર તે ચાલી શકો નહીં. તો એવું જે છે. ઓકે, વેરી ગુડ બેટા. નથી હવે તારું જે છે એ માઇક ઓફ કરી દે અને વિડીયો ઓફ કરી દે. ઓકે, વેરી ગુડ. એ હા. તો આજે જે મેં જેવી રીતે બધાનો ટર્ન લીધો, એવી જ રીતે હું નેક્સ્ટ ટાઈમ પણ લઈશ ટર્ન. હવે જોઈએ આપણે. હું સ્ક્રીન શેર કરું છું, બધા ધ્યાન આપજો. ઓકે, ચાલો. દેખાય છે ને બધાને? પહેલેથી હવે જોતા છે. હા. જવા જ પહેલે દો અમારે. પહેલેથી જે છે એ જોતા જઈએ છીએ પહેલેથી. બાકીના બધાનો માઇક ઓફ. બોલો. મિસ, તમે કેમેરા ઓન કરીને આજે ભણાવો ને એકવાર. તો બેટા, હું કેમેરો ઓન કરીશ ને તો આપણી સ્ક્રીન નહીં દેખાય, એટલા માટે. હં? એ હું હારું. રાખીશ કેમેરો, તો એ પાઠ પૂરો થઈ જાય ને પછી રાખીશ કેમેરો. અને ત્યારે પરિવાર જે આપણે રિવિઝન કરીએ ને, તો એમાં પાઠ સમજાવી દીધો એટલે જરૂર ન પડે. તો ત્યારે કેમેરાથી પાછું ભણાવીશ. ત્યારે આપણે પાઠ જોવાની જરૂર પડે ને, એટલે. ઓકે, ચાલો. તો ધ શીપ ઓફ ડેઝર્ટ એટલે એનો અર્થ એવો થાય છે. શીપ એટલે વહાણ અને ડેઝર્ટ એટલે રણ. તો અહીંયા શું કે છે કે રણનું વહાણ. તો અહીંયા લાયન જે છે એ અને કેમલ એ બંને વચ્ચે વાતચીત થાય છે. કેમલ અને ડાયન વચ્ચે. તો લાયન જે છે એ કેમલ ને કે છે હુ આર યુ, એટલે ઊંટ ને કે છે. સિંહ ઊંટ ને કે છે હુ આર યુ, કે તું કોણ છે? ત્યારે ઊંટ કે છે કેમલ એટલે ઊંટ. ત્યારે ઊંટ જવાબ આપે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, એટલે આમ સિંહની સામે નીચે જોઈને જવાબ આપે છે આઈ એમ ધ શીપ ઓફ ડેઝર્ટ, કે હું તો રણનું વહાણ છું. બટ હુ આર યુ, પણ તું કોણ છે? એટલે સિંહ ને એવું પૂછે છે ઊંટ કે હું તો રણનું વહાણ છું, પણ તું કોણ છે? તો સિંહ જે છે લાયન એમ કે છે ડોન્ટ યુ નો મી, કે શું તું મને ઓળખતો નથી? તું મને ઓળખતો નથી? આઈ એમ ધ કિંગ ઓફ ફોરેસ્ટ, કે હું તો ફોરેસ્ટ એટલે જંગલનો રાજા છું. સિંહ કે છે હું તો જંગલનો રાજા છું, તું મને ઓળખતો નથી? એવું જે છે એ સિંહ કે છે. ત્યાર પછી કેમલ જે છે એટલે ઊંટ એમ કે છે આર યુ, ઓ આઈ સી, કે તું ખરેખર જંગલનો રાજા છે? એવું સિંહને કે છે. કોણ? ઊંટ. ઊંટ જે છે સિંહને કે છે કે તું જંગલનો રાજા છો? હા, મેં જોયો તો છે. પછી એ બંને વચ્ચે વાતચીત થાય છે. એટલે સિંહ એમ કે છે યુ કોલ યોર સેલ્ફ શીપ ઓફ ડેઝર્ટ. સિંહ એમ કે છે કે તું તારી જાતને કે રણનું વહાણ કે છે. હાઉ કેન યુ બી શીપ, યુ આર એન એનિમલ, કે તું તો એનિમલ એટલે કે તું તો પ્રાણી છે. સિંહ ઊંટને શું કે છે કે તું તો પ્રાણી છે, તો તું શીપ એટલે કે વહાણ કેમ હોય શકે? એવું કે છે સિંહ ઊંટને. તો ઊંટ એનો જવાબ આપતા કે છે કે લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ, કે મારા પગને તું જો. દે આર થીક એન્ડ પેડેડ. કેવા છે? થીક એટલે એકદમ જાડા, અને પેડેડ એટલે શું? તો કે એ જાડા અને એકદમ પેડેડ એટલે કે થરવાળા, કે થર જે છે એના પગ જે છે એકદમ ગાદી વાળા છે. કોના? તો કે ઊંટના. ઊંટના પગના તળિયા જે છે એકદમ થીક એટલે જાડા ગાદી વાળા છે. એટલે ઊંટ એવું કે છે તું મારા પગને જો, કેવા છે? એકદમ થર વાળા, જાડા ગાદી વાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, કે ગરમ રેતી જે છે એ એને બર્ન એટલે કે બાળી શકતી નથી. ગરમ રેતી એને બાળી શકતી નથી.
કારણ કે પગ જે છે એના નીચે ગાદી આવેલી છે. તો લાયન કે છે, તો સિંહ એમ કે છે કે માય ફીટ આર પેડેડ ટુ, કે મારા પગ એ ગાદી વાળા છે. થ્રોન, થ્રોન એટલે કાંટા, THRON, થ્રોન એટલે કાંટા. તો કે થ્રોન એટલે કે કાંટા does not pick them and I can run 80 કિલોમીટર પર hour. કે મારા પગમાં ગાદી છે, હું તો એવું કીધું ને અલિયમાં કે મારા પગમાં ગાદી છે એટલે હું રણમાં ચાલી શકું છું. તો ત્યારે સિંહે એમ કીધું કે મારા પગમાં ગાદી છે કે જેથી કરીને કાંટા મારા પગની અંદર ઘૂસી શકતા નથી અને હું 80 કિલોમીટરની ઝડપે 1 કલાકમાં દોડું છું. 1 કલાકની 80 કિલોમીટરની ઝડપે હું દોડું છું, એવું જે છે એ સિંહે કીધું. તો ઊંટ એવું કે છે ધેટ્સ ઇઝ ટ્રુ, કે તો તારી સાચી વાત છે. You can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometer on a hot sand? શું કે છે કે તારી વાત સાચી છે. ઊંટ એમ કે છે, સિંહે એવું કીધું ને કે હું જંગલની અંદર 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું, ત્યારે ઊંટ કે છે કે સાચી વાત છે તારી, તું 80 કિલોમીટર એટલે 80 કિલોમીટર જંગલમાં દોડી શકો છો, પણ તું 1 કિલોમીટર આવી ગરમ રેતીમાં દોડી શકો, મારી જેમ ગરમ રેતીમાં ચાલી શકો? ત્યારે સિંહ કે છે મે બી નોટ, કે ના આમ તો ન દોડી શકું. તો અહીંયા સુધી આપણે જોયું હતું. ક્યાં સુધી? અહીંયા સુધી. ખ્યાલ આવ્યો? તો ઊંટ અને સિંહ જે છે બંને વાત કરે છે કે પેલા સિંહે પૂછ્યું તું કોણ છે, તો ઊંટે જવાબ આપ્યો કે હું રણનું વહાણ છું. પછી જે છે એ સિંહે એવું કીધું કે તું વહાણ કઈ રીતે હોઈ શકે, તું તો એનિમલ છે. ત્યારે ઊંટ એની ખાસિયત જે છે એ બધી કહે છે કે મારા પગના તળિયે ગાદી છે, તો એટલા માટે હું રણમાં જે છે ગરમ રેતીમાં ચાલી શકું છું. પછી તો સિંહ કે હું મારા પગમાંય ગાદી છે કે હું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું અને મારા પગમાં કાંટા નથી વાગતા. પછી આગળ જે છે ઊંટ કે છે કે તારી વાત સાચી છે, તું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડો છો, પણ તું કે 1 કિલોમીટરે રણમાં ચાલી શકો? એટલે બંને વચ્ચે તફાવત છે. શું તફાવત દેખાય છે અહીંયા જુઓ તો બોયસ, કયા કયા તફાવત દેખાય છે? સુલેમાન, મારો અવાજ સંભળાય છે કે નહીં? હા, શું તફાવત દેખાય છે સિંહ અને ઊંટમાં? બેયમાં કયો તફાવત દેખાય છે? મિસ ઊંટ છે ને, ઊંટ રણમાં છે ને એ વધારે ફાસ્ટ દોડી શકે ને સિંહ જંગલમાં વધારે ફાસ્ટ દોડી શકે. વેરી ગુડ, ખૂબ સરસ. ઊંટના પગની નીચે ઓલી ગાદી આવે ને એટલે છે ને એને રણની રેતી છે ને ઓલી ગરમ ન લાગે. ગરમ ન લાગે. અને વેરી ગુડ. સિંહના નીચે સિંહને જંગલના કાંટા ન વાગે, ઈ દોડે ને તો એની હા સિંહની એક બીજી છે ઈ છે ને 80 કિલોમીટર 1 કલાકમાં દોડી શકે, 80 કિલોમીટરની ઝડપે. પણ કઈ જગ્યાએ? જંગલમાં. ક્યાં? જંગલમાં જ છે, જંગલમાં જ છે. પણ રણમાં દોડી શકે નહીં, ચાલી શકે નહીં. 1 કિલોમીટર બરાબર. વેરી ગુડ સુલેમાન, ખૂબ સરસ. તો જે છે સિંહ એવું કે છે કે હું કે જંગલમાં દોડી શકું, પણ ત્યારે એને વચ્ચે પડતા ઊંટ એવું કે છે કે તું જંગલમાં દોડી શકો પણ 1 કિલોમીટર અહીંયા ચાલી શકો? પછી આગળ જ વચ્ચે જે છે એ બોલતા કે છે કે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? શું તું પાણી વગર 1 અઠવાડિયું ચલાવી શકો? એવું ઊંટ જે છે એ સિંહને પૂછે છે કે તું પાણી વગર 1 કિલોમીટર ચલાવી શકો? તો સિંહ કે છે નો આઈ કાન્ટ, એટલે કે ના હું પાણી વગર ચલાવી શકું નહીં. એટલે ઊંટ પાણી વગર ચલાવી શકે પણ સિંહ પાણી વગર ચલાવી શકે નહીં. આઈ નીડ વોટર એવરી ડે. સિંહ શું કહે છે કે મારે તો દરરોજ પાણી પીવા જોઈએ.
બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર, પણ કે તું એમ નહીં કહેતો કે હું પાણી વગર ચલાવી શકું. એટલે શું કે છે, જી એમ કે છે કે મારે તો દરરોજ પાણી પીવા જોઈએ, હું પાણી વગર ન જીવી શકું. પણ અહીંયા ઊંટ જે છે એ પાણી વગર ચલાવી શકે, કારણ કે રણમાં પાણી હોય. અલિયમાં રણમાં આપણને પાણી મળી રહે કે ન મળી રહે? અલિયમાં ઓકે શેખ ઝીદ નો મળી રે. ન મળી રે. વેરી ગુડ, વેરી ગુડ. તો રણ જે છે એની અંદર પાણી ક્યારેક જ મળે, એટલે ઊંટ રણમાં રહી તો એટલે એ પાણી વગર ચલાવી શકે છે. હવે જો એની આખી વાત આવે છે, શા માટે ઊંટ પાણી વગર ચલાવી શકે. ઓકે અલીમા, માઇક ઓફ કરી દે તારું. અલીમા તારું માઇક ઓફ કરી દે બેટા. હા, હવે કેમલ, હવે ઊંટ જે છે એમ કે છે કે યસ આઈ કેન, કે હા હું પાણી વગર ચલાવી શકું છું. There are no rivers or lakes in the desert. રિવર એટલે શું થાય? રિવર એટલે શું થાય? કરી દીધું. રિવર એટલે શું થાય? કોને ખબર છે? રેહાનને ખબર છે? રણ 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 નહીં બેટા, રેહાનને ખબર છે? નદી. નદી. વેરી ગુડ. તો રિવર એટલે શું થાય? નદી. હા, રિવર એટલે નદી. શું? રિવર એટલે નદી છે. એવું કોણ બોલે છે બેટા? એમ નથી બોલવાનું. તો શું કે છે ઊંટ? એવું કે છે કે જંગલની અંદર રિવર એટલે નદી ન હોય, લેક, લેક એટલે તળાવ, કે જંગલની અંદર નદી ન હોય કે તળાવ પણ ન હોય. ઇન ડેઝર્ટ, કે ડેઝર્ટ એટલે કે રણની અંદર, ડેઝર્ટ એટલે રણ થાય. શું થાય? ડેઝર્ટ એટલે રણ. તો એમ કે છે કે રણની અંદર નદી નો હોય અને તળાવે નો હોય, બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ કે એટલે બોધર એટલે મને એનો કોઈ ડર નથી. આઈ કેન ડ્રિંક 200 bottles of water at one time. શું કે છે ઊંટ? કે જંગલમાં નદી નો હોય, સોરી ડેઝર્ટમાં એટલે રણમાં નદી નો હોય ને તળાવે નો હોય, એટલે હું જે છે જ્યારે પાણી પીવા મળે ત્યારે 200 બોટલ જેટલું પાણી એક વખતમાં પી લઉં છું. કોણ એવું કે છે? મહેંદી. કોણ એવું કે છે? મોહમ્મદ મહેંદી. ઊંટ. વેરી ગુડ. તો ઊંટ જે છે, યાદ રાખજો, 200 બોટલનું પાણી એક વારમાં પીવે. કેટલું? 200 બોટલ જેટલું સો. પાણી એક વારમાં પી લે, કે જેથી કરી અને એ જ્યારે પાણી ન મળે એને પીવા, તો ત્યારે એ જે પાણી પીધેલું હોય એક સાથે ઘણું બધું, તો એમાંથી એ ચલાવી શકે. એટલે ઊંટ જે છે એ રોજ પાણી ન પીવે, કેમ કે રોજ જે છે રોજ કાંઈ રણમાં પાણી પીવા મળે નહીં, અથવા તો રોજ રણમાં પાણી મળે નહીં, કેમ કે રણમાં નદી કે તળાવ કે સરોવર કાંઈ ન હોય. રણમાં જોઈશ ક્યારે નદી વહેતી હોય એવું જોયું છે તમે ક્યારે? રણમાં હોય નદી? બોયસ, રણમાં નદી હોય? ન હોય. તો રણમાં જે છે એ નદી નો હોય, એટલે શું કે છે ઊંટ? ઊંટ એવું કે છે કે રણમાં નદી કે તળાવ ન હોય, એટલા માટે હું જ્યારે પાણી મને પીવા મળે ત્યારે 200 બોટલનું પાણી જે છે એ હું પી લઉં છું. એક સાથે જે છે 200 બોટલનું પાણી પી લઉં છું. પછી લાયન બોલે છે. સિંહને એવું કીધું ને કે હું 200 બોટલનું પાણી એક સાથે પી લઉં છું, એટલે સિંહ કે છે રિયલી, કે ખરેખર? ખરેખર 200 બોટલનું પાણી તું પી લે છે? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સ્ટમક એટલે શું થાય? કોને ખબર છે? STOMS. પેટ. વેરી ગુડ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? રોલ નંબર. રોલ નંબર. આવાદી મોહમ્મદ ઝૈદ. વેરી ગુડ. ખૂબ સરસ બેટા. તો ઊંટ જે છે
એ એવું કે છે ને કે હું એક સાથે 200 બોટલનું પાણી પી જાઉં, ત્યારે સિંહ શું કે છે કે ખરેખર કે તું 200 બોટલનું પાણી પી જાય છે? યુ હેવ અ બિગ સ્ટમક છે, તારે તો ખૂબ મોટું સ્ટમક છે, તારું તો ખૂબ મોટું પેટ છે, કે તું 200 બોટલનું પાણી એક સાથે પી જાય એટલે તારે તો ખૂબ મોટું પેટ છે. તો કેમલ કે છે પ્રાઉડલી એટલે ગર્વ કરતા, પોતાની જાતનો પ્રાઉડ એટલે શું, ગર્વ અનુભવવો. તો કેમલ જે છે, ઊંટ જે છે પોતે ગર્વ અનુભવતા કે છે યસ આઈ હેવ અ બિગ સ્ટમક, કે હા મારે ખૂબ મોટું પેટ છે. કારણ કે 200 જ બોટલ જેટલું પાણી પીવું તો મોટું પેટ હોય તો જ પી શકાય ને 200 બોટલનું પાણી. તો શું કહે છે કે હા કે મારે તો ખૂબ મોટું પેટ છે. એન્ડ આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, અને એમ કે છે કે હું સ્ટોર એટલે ભેગું કરી લઉં છું, એક અઠવાડિયા માટેનું પાણી ભેગું કરી લઉં છું. એટલે જ્યારે પાણી પીવા મળે ત્યારે એ પાણી પી લે. પછી એ કેટલું પાણી પીવે તો કે 200 બોટલ જેટલું, એટલે એક અઠવાડિયું ચાલે એટલું પાણી પી લે. એટલે અઠવાડિયા સુધીમાં જો એને પાણી પીવા ન મળે તો એ જે એને પાણી પીધેલું હોય એમાંથી જે છે એને અમુક % વોટર જે છે એ એના શરીરમાંથી મળી રહે, એટલે એને પાણી પીવાની જરૂર પડે નહીં. તમને ખ્યાલ આવે છે બોયઝ? ઊંટ જે છે એની અંદર હા. શરીરની રચના એવી છે, એની બોડીની રચના એવી છે કે એ જે છે એના શરીરમાં એક સાથે પાણી જે છે એ સમાવી શકે અઠવાડિયા સુધી. એના શરીરની રચના એવી છે. એટલે હવે આપણને કોઈ એમ કે તમારે જે છે એ 3 દિવસ પાણી નથી પીવાનું, 3 દિવસ જ, અઠવાડિયું નહીં, ખાલી આપણને એમ કે 3 દિવસ પાણી તમારે નથી પીવાનું, આજે જેટલું પીવું હોય એટલું પી લો. તો આજે આપણે 3 દિવસ સુધીનું પાણી પી શકીએ? આજે આપણે પી શકીએ 3 દિવસ સુધી ચાલે એટલું પાણી? એવું કીધું હોય કે આજનો દિવસ જ છે, તમારે પાણી પીવું હોય તો પી લો, હવે 3 દિવસ અભી એક હા તો આપણે ન પી શકીએ. માઇક ઓફ કરી દો બેટા, કારણ કે આપણા શરીરની પાણી વગર હા બેટા મેં 3 દિવસ નહીં 30 દિવસ કર્યું તું પાણી વગર. બેટા આખો દિવસ નહીં પીવાનો, સાંજે નહીં સવારે નહીં, સાંજે નહીં સવારે નહીં, પીવાનું જ નહીં એમ 3 દિવસ સુધી કન્ટિન્યુ પાણી જ નહીં પીવાનું, સવારે સાંજ એવું એક કોઈ નહીં, એમ કહું છું. તો જે છે આપણે એવું ન કરી શકીએ, કારણ કે આપણે એવા શરીરની આપણી રચના નથી કે આપણે એક સાથે ઘણું બધું પાણી પી લઈએ પછી 3 દિવસ સુધી ચલાવી શકીએ, કારણ કે આપણા શરીરની રચના એવી નથી. એટલા માટે આપણે પીવું હોય પાણી તો આપણે જે છે એ કદાચ પીએ તો પાણી 5-6 કલાક સુધી ન પીએ તો ચાલે એવું પી શકીએ, પણ આપણે જે છે 3 દિવસ સુધી ચલાવી શકીએ એવું પાણી આપણા પેટમાં સમાઈ શકે નહીં, કારણ કે આપણા શરીરની રચના એવી નથી. પણ અહીંયા ઊંટની વાત છે તો અહીંયા ઊંટને કેવી રચના છે શરીરની, તો એની રચના એવી છે કે એને જ્યારે પાણી મળે પીવા અથવા તો ખોરાક ખાવા મળે ત્યારે એક સાથે વધુ ખાઈ લે તો એ પછીના દિવસોમાં જ્યારે એને ખાવા ન મળે તો એમાં જે ખાધેલું હોય ને વધારાનું, એમાંથી એ પોતે જે છે એ સર્વાઈવ કરી શકે એવી એની રચના છે. એટલા માટે હવે આપણે સિંહની વાત કરીએ તો સિંહને જે છે, સિંહે શું કીધું પોતે કે ના હું પાણી વગર ન ચલાવી શકું, મતલબ કે મારે દરરોજ પાણી પીવા જોઈએ. એટલે સિંહ જે છે પ્રાણી છે છતાંય એ એમ કે છે કે મારે પાણી વગર હું ન ચલાવી શકું, જ્યારે ઊંટ જે છે પોતે પાણી વગર ચલાવી શકે. એટલે કેટલું પાણી પીવે છે એક વારનું ઊંટ? 200 બોટલ જેટલું. કેટલું? 200 બોટલ જેટલું પાણી જે છે એ એક વારનું ઊંટ જે છે એ પી લે છે, કારણ કે એને મોટું પેટ છે, સ્ટમક મોટું છે એટલે. તો શું કહે છે આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, કે હું એક અઠવાડિયા જેટલું જે છે એ પાણી જે છે એ સમાવી શકું છું મારા પેટમાં. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ, અને ફૂડ કેટલા, ખોરાક કેટલા સમયનું એક સમાવી શકે એના પેટમાં તો કે 2 વીક, એટલે ખોરાક 2 અઠવાડિયા જેટલો સમાવી શકે અને પાણી 1 અઠવાડિયાનું. ખ્યાલ રાખજો, યાદ રાખજો, આ MCQ માં પૂછાશે.
ખાસ જે છે એ યાદ રાખવાનું છે. ચાલો અલિયમાફ. અલિયમાફ. ઓકે. આબાદી મોહમ્મદ ઝૈદ. કોઈને મારો અવાજ નથી સંભળાતો? આમી હવે આબાદી મોહમ્મદ ઝૈદ મને કહેશે છે પ્રેઝન્ટ આબાદી મોહમ્મદ ઝૈદ? હા. કેટલું પાણી એ જે છે એ ઊંટ ચલાવી શકે એટલું પીવે? 200 બોટલ જેટલું. એટલે ઈ કેટલા દિવસ ચાલે? એક અઠવાડિયા 15 દી. એક અઠવાડિયું કેટલું ચાલે? તો કે એક બે અઠવાડિયા. એક બે અઠવાડિયા નહીં, ખાલી એક જ અઠવાડિયું. જો પાણી જે 200 બોટલ પીવે એક સાથે એ એક અઠવાડિયું ચાલે, અને ખોરાક જે ખાય એ 2 અઠવાડિયા ચાલે. અલિયમાં ખોરાક કેટલા અઠવાડિયા ચાલે? ખોરાક કેટલા અઠવાડિયા ચાલે? અલિયમાફ. 2 કે 3 દિવસ. ના લે 2 અઠવાડિયા. હા બોલો. 2 અઠવાડિયા. પાણી મીન્સ કેમાંથી પીવે? મીન્સ ટાંકીમાંથી પીવે કે બોટલમાંથી પીવે? બેટા બોટલમાંથી થોડી પીવે. ઈ તો જ્યારે એને પાણી પીવા મળે, મતલબ જ્યાં જતું હોય તો કોઈ જગ્યાએ એને પાણી પીવા મળે, કોઈ નદી હોય અથવા તો કોઈ એવી રીતે એને જ્યાંથી પાણી પીવા મળે, એને કોઈ નાનો ખાડો ભર્યો હોય પાણીનો તો એમાંથી પાણી પીવા મળે, તો એ તો આપણને ગણતરી કરવા માટે આપણને આપ્યું છે. 200 બોટલનું પાણી જે છે એટલે મતલબ ગણતરી કરી શકીએ આપણે, એટલા માટે આપણને 200 બોટલ આપ્યું છે. કે બોટલમાંથી થોડી ઊંટ પાણી પીવે. એ તો ખાલી એડ બતાવે આપણને, બિસ્લેરીની એડ આવે છે એમાં ખબર છે ને, બોટલમાંથી પાણી પીવે. હા, એ તો આપણને એડ બતાવે એવી કે ખરેખર ઊંટ થોડી બોટલમાંથી પાણી પીવા જાય. એ તો જે છે જ્યાં જે મળે પાણી એ પી લે. પણ આપણને આ તો માપ ખબર પડે એટલા માટે આપણને લખ્યું છે કે 200 બોટલ, એટલે આપણને માપ ખબર પડે 200 બોટલનું પાણી કેટલું થાય એમ માપ ખબર પડે ને, એટલા માટે આપણને આપ્યું છે. તો ઊંટ જે છે, ખાસ યાદ રાખજો, ઊંટ જે છે પાણી 1 અઠવાડિયું સુધી ચાલે એટલું પી શકે, અને ખોરાક 2 અઠવાડિયું સુધી ચાલે એટલો ખાઈ શકે. એટલો ખ્યાલ આવ્યો? યાદ રાખજો. રેહાન રોલ નંબર 103. રેહાન. હા મિસ. હા બેટા. ખોરાક કેટલા અઠવાડિયા ચાલે એટલો ખાય? 2 અઠવાડિયા. હા, અને પાણી? 1 અઠવાડિયું. વેરી ગુડ, ખૂબ સરસ. જો આમ મારે જવાબ જોઈએ, પ્રોપર આન્સર આવડવો જોઈએ કે ખોરાક 2 અઠવાડિયા સુધી ચાલે એટલો ખાય, અને પાણી 1 અઠવાડિયું સુધી ચાલે એટલું પી શકે. કોણ? તો કે ઊંટ. ઓકે, ચાલો માઇક ઓફ કરી દે બેટા. હવે પછીનું હવે એમ કીધું ને ઊંટે કે હું 2 અઠવાડિયા સુધી ચાલે એટલો ખોરાક ખાઈ શકું, અને 1 અઠવાડિયું સુધી ચાલે એટલું પાણી પી શકું. એટલે સિંહ જે છે, અહીંયા લાયન, અહીંયા આપણે પહોંચ્યા છીએ. લાયન એટલે સિંહ. શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે હવે એને રસ જાગ્યો ઊંટની વાતમાં. હા, આટલું બધું અઠવાડિયા સુધી ચાલે એટલું ખોરાક ખાઈ શકે, ને આટલા બધા દિવસો ચાલે એટલું પાણી પી શકે એકારે, અને પછી એને પાણી ન મળે ને ખાવા ન મળે તોય ચલાવી શકે. એટલે ઊંટ જે છે એની વાતમાં સિંહને રસ પડ્યો કે વાહ, તો ઇન્ટરેસ્ટિંગ વાત લાગે છે. એટલે પછી આગળ એને પૂછે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? કે તું તારા જે ફૂડ જે ખા છે, ખોરાક, એ તારા પેટમાં સમાવો છો? સ્ટમક એટલે પેટ. શું? પેલા જે છે પાણીનું પૂછ્યું સિંહે કે તું એક સાથે એટલું બધું પાણી પીવું તો તારું પેટ બહુ મોટું લાગે છે. તો કે હા, કે મારું પેટ બહુ મોટું છે ને હું એની અંદર પાણી સમાવી શકું. પછી પાછું ખોરાકનું કીધું ને સિંહને, ઊંટે, તો પાછો સિંહે પ્રશ્ન પૂછ્યો, એને રસ પડ્યો હોય ને એની વાતમાં, એવી રીતે કે તું હું ખોરાક તારા પેટમાં જ સમાવી નાખો, એટલું બધું તારું પેટ મોટું છે? તો કેમલ હવે એની જવાબ આપે છે, ઊંટ એનો જવાબ આપે છે કે ખોરાક ક્યાં એ સમાવે છે. તો
સ્મિત જવાબ આપતા કે છે નો આઈ ડોન્ટ, કે ના હું ખોરાક પેટમાં સમાવતો નથી. પેટમાં શું સમાવે તો કે પાણી પીવે ને જે એ બધું પેટમાં સમાવે, પણ ખોરાક પેટમાં સમાવે નહીં. આઈ સ્ટોર ઇન માય હમ્પ, કે હું જે છે હમ્પ એટલે શું થાય કોને ખબર છે? હમ્પ એટલે શું થાય બોયસ? હમ્પ એટલે શું થાય? કોઈને ખ્યાલ છે? એટલે મીન્સ આમી છે એ તો હા ઉપર હોય ને ઈ. હા ઉપર હા, આ જે છે ઉપર ને ઓલી હા ઈ આપણે એને શું કહીએ? આપણે એને ગુજરાતી ઢેકો. આપણે એને ગુજરાતીમાં કહીએ ખૂંદ. ખૂંદ કહીએ. શું કહીએ? ખૂંદ કહીએ. તો એ જે છે એ ખૂંદ જે છે એને હમ્પ કહેવાય. તો એ ઊંચી શા માટે હોય તો કે એની અંદર એક ખોરાકને જે છે એ સેવ કરીને રાખે, મતલબ જ્યારે એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લે, 2 અઠવાડિયા સુધી ચાલે એટલો, એ પોતે પોતાની હમ્પમાં એટલે કે એ પોતાની ખૂંટ જે છે એની અંદર સમાવી રાખે. શેમાં? ખૂંટમાં. ખ્યાલ આવે છે બોય? ખૂંદ જે હા એ હમ્પની અંદર સમાવી લે, એટલે ખોરાક ત્યાં સમાવેલો હોય એટલે એની કેલેરી જે છે એ ત્યાં સમાવેલી હોય, અને પાણી જે છે એ પેટમાં સમાવેલું હોય. ખબર પડી બોયસ? મારું બેંકમાં અકાઉન્ટ છે કે નહીં? બોયસ ખબર પડે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, પછી શું કે છે આઈ ઈટ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, કે હું એક સમયમાં કેટલું બધું ફૂડ એટલે ખોરાક ખાઈ લઉં છું. then I don't need to eat for a fortnight, એટલે કે જ્યારે હું એક સાથે ઘણું બધું ખોરાક ખાઈ લઉં છું પછી મારે જે ફોર નાઇટ એટલે 4 નાઇટ સુધી, મતલબ 4 રાત સુધી મારે ખાવા ન મળે તો પણ ચાલે છે. હવે બોયસ આપણે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તો ત્યારે જે છે એ આનાથી આગળનું જે છે એ શીખશું. બરાબર બોયસ? આજના હોમવર્કમાં શું છે તો આજના હોમવર્કમાં જે કંઈ પણ કરાયું છે એટલું તમારે 1 ટાઈમ લખવાનું છે, અહીંયાથી અહીંયા સુધીનું. બરાબર? એ આજનું હોમવર્ક છે. કાલે હું અહીંયાથી પહેલેથી અહીંયાથી તે છે અહીંયા સુધી. પીડીએફ મોકલજો. હા, એકવાર મોકલી દીધી છે, પછી ફરી વાર મોકલી દઈશ. મોકલી દઈશ. મોકલી દેજો ફટાફટ. ઓકે. અને હું કાલે જે છે આજ કેમ વિડીયો જે છે એ ઓન કરીને પૂછ્યું હતું, એવી જ રીતે જે છે એ હું કાલે હોમવર્ક પણ વિડીયો ઓન કરીને કે લાવો હોમવર્ક બતાવો એમ કહીશ. બરાબર? પ્રેઝન્ટ કરીને દેખાડું. અને બધાએ પોતપોતાનો વિડીયો અત્યારે ઓફ રાખવાનો. ઓકે, ચાલ આવજો બધા. બાય બાય. બાય બાય.